નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી દેશી સ્પૂનની રસોઈમાં। મિત્રો આજે આપણે બનાવીશું ટામેટાં અને ડુંગળીની ચટણી। જ્યારે આપણને કંઈ સૂઝે નહીં કે શું બનાવવું છે ત્યારે આ ચટણી બેસ્ટ ઓપ્શન છે। એને આપણે પરાઠા સાથે કે ભાત સાથે ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો મિત્રો અહીંયા મેં દેશી ટામેટાં નાના નાના લીધા છે। બીજા આપણે 2 થી 3 નંગ ટામેટાં કાપીને લઈશું। તો સૌ પહેલાં તો કડાઈમાં તેલ મૂકી અને ટામેટાં અને 4 થી 5 લસણ લીધું છે, એને આપણે શેકીશું। થોડું આપણે સરસ્યું લઈશું। સરસ્યામાં આપણે ટામેટાને અને લસણને થોડા શેકી લઈશું। તેમાં લસણ એડ કરી દઈશું અને ટામેટાં ધોઈ અને લીધા છે દેશી ટામેટાં, એને આપણે ઢાંકી અને વરાળે મેલ્ટ થવા દઈશું। મિત્રો આપણે ટામેટાને ચેક કરી લઈશું। થોડું આપણે મીઠું એડ કરી દઈશું। અને ટામેટા અંદર સારી રીતે તૂટી જાય એ રીતે આપણે થોડા હજુ મેલ્ટ થવા દઈશું। મિત્રો ટામેટાની છાલ એકદમ સરસ છૂટી પડી ગઈ છે। જે છૂટી પડી ગઈ છે છાલને આપણે લઈ લઈશું। આમાં આપણે લીલા ટામેટાં અને ડુંગળી એડ કરી દઈશું। મિત્રો ટામેટાં અને લસણ સરસ એવું કૂક થઈ ગયું છે। આપણે એમાં જીરું અને લસણની વાટેલી પેસ્ટ એડ કરી દઈશું। આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું। એની સાથે આપણે બીજા કટિંગ કરેલા ટામેટાં પણ એડ કરી દઈશું। હવે આપણે ઢાંકી અને થોડી વાર માટે થવા દઈશું અને ટામેટાં અને ડુંગળી સરસ એવા મેલ્ટ થાય એટલે પછી આપણે આમાં મસાલા એડ કરીશું। મિત્રો આપણે ટામેટાં અને ડુંગળીને ચેક કરી દઈશું। ટામેટાં સરસ મેલ્ટ થઈ ગયા છે, ડુંગળી પણ મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું। આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું લઈશું। થોડું આપણે ધાણા જીરું એડ કરી દઈશું। સરસ એવી ટામેટાની ચટણી જે પરાઠા કે રોટલી સાથે ખાઈ શકાય એવી બની અને રેડી થઈ ગઈ છે। થોડી વાર માટે આપણે થોડું ચલાવીશું જેથી કરીને તેલ છે એ થોડું તેના લીધું છૂટું પડી જાય અને મસાલા આપણે જે કર્યા છે રેગ્યુલર એ થોડા મસાલા પણ અંદર પડી જાય। હવે આપણે લીલા ધાણાને સમારીને લીધા છે એને આપણે આમાં એડ કરી દઈશું। મીઠું જો તમને ઓછું લાગે તો ઉપરથી થોડું મીઠું તમે એડ કરી શકો છો। મને થોડું મીઠું ઓછું લાગ્યું છે એટલે મેં પછી એડ કર્યું છે। મિત્રો ફટાફટ બની જતી ટામેટાં અને ડુંગળીની ચટણી બની અને રેડી છે અને આપણે સર્વ કરી દઈશું। મિત્રો ખૂબ જ ઓછા ટાઈમમાં સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને રેડી થઈ જાય એવી ટામેટાં અને ડુંગળીની ચટણી રેડી છે। મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।